આવી જાય ને ઓલી બાજુ કરવું તો અંદર જો તમારે કોતરણી ઉતારો કરો કરો કામ કરો હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને પડજઈને ખબર પડી ગઈ છે કે અમે ક્યાં આવ્યા છીએ. તો અમે આવ્યા છીએ અહીંયા સ્વામિનારાયણ જો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એ ઉજવવાનો છે 8 તારીખે. તો અત્યારે બધી પૂર્વ તૈયારી હાલે છે. તો મેં કીધું હાલને જોવા જઈએ. તો જો અહીંયા આવ્યા અને જાય છે તો બતાવો, હાલો તમને કેવી અહીંયા બધી ફૂલ જોરમાં તૈયારી હાલે છે અત્યારે. તો આ નાનું થયા ઘરથી બનાવેલું આવડો આવડો લાગે ને ઊંઘ આવે. નમસ્કાર મિત્રો, 8 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી 2025 સુધી ઉજવવાની તૈયારી થઈ રહી છે. તો અહીં મહુવાથી રાજુલા તરફ જતો રસ્તો જે છે ત્યાં આ તમને જે દેખાઈ રહ્યું છે મોટા મોટા 3 ડોમ એ ઊભા થઈ રહ્યા છે, જ્યાં ખૂબ જ ભવ્યાથી અતિ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 8થી લઈ અને 16 તારીખ સુધી આ જે પ્રાણ પ્રતિષ્ઠા છે તેની ઉજવણી થવાની છે. અહીં લગભગ 50,000 મહેમાનો જે છે એ પણ અહીં આવવાના છે અને એની માટે પણ રહેવાની વ્યવસ્થા કરેલી છે. આપ જોઈ રહ્યા છો જે હાઈવે જાય છે મહુવાથી રાજુલા તરફનો, એની બરોબર ડાબી સાઈડ મહુવાથી રાજુલા જાઓ તમે તો ડાબી સાઈડમાં જે રસ્તો આવે છે ત્યાં આ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. અને ખૂબ જ મોટા પાયે અલગ અલગ પ્રકારના જે 3 ડોમ છે એ ઊભા કરેલા છે અને બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમને અહીંયા જોવા મળશે. તમને હમણાં આગળ દેખાડું. હાલો, તો જો આ બધું તમને બતાવ્યું અત્યારે પૂર્વ તૈયારીમાં જ છે.
તો અહીંયા તો જો મહોત્સવ તો બહુ મોટો જ થવાનો છે, પણ એવું થાય કે હસમુખ પછી કાંઈ ફ્રી ન રહે તો અમે અગાઉ જ આવી ગયા ને તમને લોકોને ખબર પડે કે અહીંયા કેટલા પ્રમાણમાં કેટલું મોટું આયોજન થવાનું છે. તો મેં કીધું હાલો આપણે આજે થોડોક ટાઈમ હતો મેં કીધું હાલો આજે બનાવી આવી વિડીયો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરી નાખજો. જય સ્વામિનારાયણ અને મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. અને જો આ હાઈવે છે મેન આમે ત્યાં પુલ આવી જાય છે, મેન હાઈવે ઉપર જ છે જો જો મહુવામાંથી બહાર નીકળતા રોડ ટચ જ તે બનાવેલું છે બધું. અને અહીંથી આગળ થોડાક છે ત્યાં ટેન્ટ છે, બધા રહેવાની વ્યવસ્થા છે. તો ત્યાં કંઈ અત્યારે ટાઈમ નથી, જો એવું લાગે તો કમેન્ટ કરજો તો આપણે વિડીયો બનાવવા જઈશું પાછા અલગથી. હેલો ફેમિલી, તો જો અત્યારે તો સ્વામિનારાયણ મંદિરને બધું જે તૈયારી હાલતી હતી ત્યાં ગયા હતા, તો બધું જો તમને બતાવ્યું. અને હજી તો બધું ડેવલપમેન્ટ થાય છે, કેમ કે હજી તો આવતી 8 તારીખે બધું છે કામ. તો આપણે પછી પણ ટાઈમ મળશે તો આપણે જઈશું. અને આ તો અમે કે અગાઉ પૂર્વ તૈયારી હું હાલે છે બધી જોઈ આવી, તો એટલા માટે ગયા હતા. અને અમારે તો અહીંયા હું આખા મહુવામાં આમ તો બધે છે ને ઘરે ઘરે આમંત્રણ તો આવી જ ગયેલું છે. અને એ પણ લગભગ 10 દિવસ પહેલાં અમે જ્યારે હું મારા પપ્પાની હતી હસમુખ ભાવનગર ગયેલા હતા ને ઘણો ટાઈમ થઈ ગયો ત્યારે આ અહીંયા આવી ગયેલું હતું. તો બતાવું તમને. તો જો આખી બુક જ આપેલી હતી, જો અંદર બધું છે અને માહિતીને એવું. એક પેજ અવનીએ તોડી નાખ્યું હતું અને જો આ બધું છે એનું આમ. તો આ બધું વાંચી લેજો, જો આવી રીતે છે બધું. તો તારીખ અને વાર બધું આમાં આપેલું છે, તો આવું હોય તો આવજો બધા. અને જો આવી રીતે છે, બધા ઘરે કાર્ડ આવી ગયેલા છે. અને બહુ મોટા પાયે આયોજન છે, એટલે ઘણા 8 દિવસનું તો છે જ તે. તો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એટલે હવે જોઈએ કે બધા કેમ કે બધા સંતોને એવા આવવાના છે. હવે એ તો બધી કંઈ ખાસ હમણાંમાં કાંઈ એટલી બધી માહિતી નથી આપેલી કે કયા દિવસે કોણ કોણ આવશે ને એવું કંઈ બહુ નથી, પણ આવવાના છે એવી બધી વાત હાલે છે. અને બાકી તો અવનુબેન આજે અમે પાસે ગયા હતા એક ડૉક્ટરને મળવા, કે અવનીનો જ્યાં જન્મ થયો હતો ને અહીંયા મહુવામાં થયો હતો. તો અમે પછી ડૉક્ટરને મળવા ગયા હતા, તો એમની હારે ફોટા પાડ્યા, એ તમને બતાવું અમે મૂકી દઈશ જોજો. તો ડૉક્ટરનું કામ એ સારું છે. તો હજી તે જો 1 વર્ષ થઈ ગયું પણ આપણને આમ ભૂલ્યા નહીં. હજી તે અમે મળવાનું ગયા કરીએ, તો આજે પાછો ટાઈમ મળી ગયો તો અમે ગયા હતા. ને ગયા એટલે ડૉક્ટરને મળ્યા, એ ડૉક્ટરે અવનીને તેડી લીધી અને ઘણી વાર વાતચીત કરી, પણ ત્યાં કંઈ વિડીયો નહોતો બનાવ્યો, પણ ખાલી ફોટો પાડ્યા હતા અમને યારે. તો ગાયનેક છે, સારા ડૉક્ટર છે. તો અમે પહેલેથી ત્યાં જ દવા લેતા એટલે મેં ગયા હતા મળવા માટે. તો આપણે ક્યારેક ઇન્ટરવ્યૂ લઈશું, પણ અત્યારે તો અમે ખાલી મળવા માટે ગયા હતા. એ ડૉક્ટરને આપણે ફોટો શેર કરીશું. અને બાકી તો જો અત્યારે ખાઈ પીને બેઠા હતા ને અવનીને કોઈ જાગી છે. હવે ખાંડની રસોઈ તો વાર છે, પણ અત્યારે થોડી વાર રંબાડો એ રમે જ છે, પણ હવે થોડી વાર બહાર લઈ જાઉં